प्रणाम विद्यार्थी मित्रों। माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आप सौनु हार्दिक स्वागत है। दरेक विद्यार्थी मित्र ने गुड मॉर्निंग। धोरण 10 विषय गणित चैप्टर नंबर 6 पार्ट 8 एटले के 8 नंबरनो भाग है। बराबर। तो सौथी पहला केटलाक अगत्यना नियमों जोई लईए, गुणधर्म जोई लईए जे आगळ आपणने दाखला गणवामां उपयोगी थाय एम छे। बराबर है। तो पहलू है काटकोण त्रिकोणनी कोईपण बे बाजुओ जाणता होईए तो त्रीजी बाजू सरळताथी शोधी शकाय छे। फरीथी समजावुं छुं। काटकोण त्रिकोणनी कोईपण बे बाजुओ जाणता होईए तो त्रीजी बाजू सरळताथी शोधी शकाय छे। बराबर है। एथी आगळ काटकोण त्रिकोण में कर्ण सौथी मोटी बाजू है। फरीथी काटकोण त्रिकोण में कर्ण सौथी मोटी बाजू है। त्रण बाजू है एमांथी सौथी मोटी बाजू कर्ण ज कहेवाय अने ए काटखूणानी सामेनी बाजू होय। आगळ काटकोण त्रिकोणना केटलाक गुणधर्मो। मित्रों आ पण उपयोगी है। पहलो नियम काटकोण त्रिकोण में कर्ण परनी मध्यगानी लंबाई कर्णनी लंबाई थी अर्धी होय छे। फरीथी काटकोण त्रिकोण में कर्ण परनी मध्यगानी लंबाई कर्णनी लंबाई थी अर्धी होय छे। बीजो नियम बीजो गुणधर्म समबाजू त्रिकोण समद्विबाजू काटकोण त्रिकोण में कर्णनु माप बाकीनी दरेक बाजूना मापथी √2 गणु होय छे। फरीथी नंबर 2 समद्विबाजू काटकोण त्रिकोण में कर्णनु माप बाकीनी दरेक बाजूना मापथी √2 गणु होय छे। उदाहरण तरीके बाजूनु माप 5 होय तो कर्णनु माप 5√2 होय। बराबर है। गुणधर्म नंबर 3 नंबर काटकोण त्रिकोण में जो कोई लघुकोणनु माप 30 होय, काटकोण त्रिकोण में जो कोई लघुकोणनु माप 30 होय तो तेनी सामेनी बाजूनु माप कर्णना मापथी अर्धु होय छे। फरीथी समजावुं छुं। बराबर ध्यान राखजो। कलर जोई लईए। हाँ, नंबर 3 काटकोण त्रिकोण में जो कोई लघुकोणनु माप 30 अंश होय तो तेनी सामेनी बाजूनु माप कर्णना माप करता अर्धु होय छे। बराबर है। हवे आगळ पायथागोरियन त्रिभुजियो।
તો અહીંયા પણ ધ્યાનથી જોઈશું। આ છે દાખલાની અંદર ટૂંકમાં જવાબ લાવતી વખતે આપણને બહુ જ ઉપયોગી થાય છે। પાયથાગોરિયન ત્રિપુટી એટલે કે કાટકોણ ત્રિકોણની ત્રણે ત્રણ બાજુના માપ આપણને યાદ હોય તો જેવી રીતે આપણે ઘડિયા તૈયાર કરીએ છીએ એવી રીતે આ ત્રિપુટીઓ છે 15-17 જેટલી એ તૈયાર કરી રાખીએ તો ગણતરી વગર આપણે જવાબ લાવી શકીએ અથવા આપણને પહેલેથી ખબર પડી જાય। બરાબર છે? તો દરેક વિદ્યાર્થી મિત્રોને સૂચન કે આ ત્રિપુટી આપણે ઘડિયા તૈયાર કરીએ છીએ એવી રીતે તૈયાર કરી નાખવી। સમજી લો પહેલાં તો કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ દર્શાવતી ત્રિપુટી એટલે કે ત્રણ માપ ભેગા હોય એને પાયથાગોરિયન ત્રિપુટી કહે છે। ફરીથી કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ દર્શાવતી ત્રિપુટી એટલે ત્રણે ત્રણ માપ ને પાયથાગોરિયન ત્રિપુટી કહે છે। 100થી નાના પૂર્ણાંકો દ્વારા મળતી પાયથાગોરન ત્રિપુટીઓ નીચે મુજબ છે। એટલે આપણે ત્રિપુટી જોઈએ, બરાબર ધ્યાન રાખજો। એક પછી એક બતાવીએ છીએ આપણે તમને અને એ એરો વડે દર્શાવું છું। આ પહેલી ત્રિપુટી છે 3, 4, 5। છેલ્લું માપ છે એ કર્ણનું છે અને બાકીનું બે માપ છે એ કાટખૂણો બનાવતી બે બાજુ છે। એટલે કે કાટકોણ ત્રિકોણમાં એક બાજુનું માપ 3 હોય, બીજી એક બાજુ 4 હોય તો કર્ણનું માપ 5 મળે। એ જ રીતે એમાં ને એમાં જુઓ તો 3 અને 5 આપ્યું હોય તો ત્રીજી બાજુ છે 4 હોય। કહેવાનો મતલબ કે કર્ણ તરીકે 5 આપ્યું હોય અને કોઈ એક બાજુ આપેલી હોય તો ટૂંકમાં એવું કહી શકાય કે આ બે માપ આપેલા હોય તો ત્રીજું માપ આપણે શોધી શકીએ। બરાબર છે? કોઈ પણ બે આપેલા હોય તો ત્રીજું શોધી શકાય। એટલે આ પહેલી ત્રિપુટી, પછી બીજી 5, 12 અને 13 છેલ્લું માપ છે કર્ણનું છે અને બાકીના બે માપ છે એ કર્ણ સિવાયની બે બાજુઓ છે। બરાબર? પછી છે 7, 24, 25, 9, 40, 41, 8, 15, 17, 20, 21, 29, 12, 35, 37, 11, 60, 61, 13, 84, 85, 33, 56, 65, 39, 80, 89, 28, 45, 53, 48, 65, 16, 63, 65, અહીંયા 65, 72 ને 97, છેલ્લે 36, 77, 85। ફરીથી સમજાવું છું। પહેલું છે 3, 4, 5, બીજું છે 5, 12, 13, પછી છે 7, 24, 25, 9, 40, 41, 8, 15, 17, 20, 21, 29, 12, 35, 38, 11, 60, 61, 13, 84, 85, 33, 56, 65, 39, 80, 89, 28, 45, 53, 48, 55, 73, 65, 72, 97, 16, 63, 65 અને 36, 77, 85 આવી રીતે છે। બરાબર? તો આ આપણે મોઢે કરી નાખવાનું છે। કુલ મળીને તમે જુઓ 16 છે। બરાબર? અહીંયા ધ્યાન કરો તમે તો આ 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 3 12, 12 ને 3 15 ને 1 16 ત્રિપુટી છે। જનરલી આ જ રિપીટ થતી હોય છે। બરાબર? હવે આગળ સામાન્યતઃ એટલે કે સામાન્ય રીતે ત્રિકોણ એબીસીમાં ખૂણા એની સામેની બાજુ બીસીના માપને સ્મોલ એ દ્વારા ખૂણા બીની સામેની બાજુ એસીના માપને સ્મોલ બી દ્વારા તથા ખૂણા સીની સામેની બાજુ એ બીના માપને સી દ્વારા દર્શાવાય છે। ફરીથી સમજો। 1 નંબર ખૂણા એની સામેની બાજુ એટલે એને સ્મોલ એ વડે દર્શાવાય। એ વડે। બરાબર? એ જ રીતે ખૂણા બીની સામેની બાજુ એને સ્મોલ બી વડે દર્શાવાય।
અને ખૂણા સીની સામેની બાજુ સ્મોલ સી વડે દર્શાવાય. હવે ખાસ ધ્યાન રાખવાનું, આ બીસી લખો એટલે બાજુ કહેવાય અને આ પણ બાજુ તરીકે લખાય, પણ બાજુ તરીકે લખીએ ત્યારે બીજી એબીસીડીનો ઉપયોગ થાય. એક જ લેટરમાં એ એટલે બીસી એવું કહી શકાય. એ જ રીતે વાત કરીએ તો બી એટલે એસી અને સી એટલે એ બી. આ રીતે આપણે જનરલી માપ લેવાય છે. બરાબર. ફરીથી સમજાવું છું. પહેલું, ખૂણા એની સામેની બાજુ એટલે બીસી, પણ બીસીની જગ્યાએ આપણે સ્મોલ એ વડે દર્શાવી શકાય. પછી વાત કરીએ તો ખૂણા બીની સામેની બાજુ એસી કહેવાય, એને એસી વડે પણ દર્શાવાય, આ એસી વડે પણ એને સ્મોલ બી વડે પણ દર્શાવી શકાય. બરાબર, સ્મોલ બી. એ જ રીતે ખૂણા સી છે એની સામેની બાજુ એ બી છે, પણ એ બીને આપણે સ્મોલ સી વડે દર્શાવી શકાય. બરાબર. હવે આગળ પ્રમેય 6.9 પાયથાગોરસ પ્રમેયનું પ્રતીપ. મિત્રો, આ પ્રમેય આપણે ગયા પ્રમેય 6.8 હતું એમાં તમને સમજાવ્યું હતું કે આ પ્રમેય છે જે નામથી ઓળખાય છે પાયથાગોરસના, તો એમાં પ્રતિજ્ઞા પણ આપણે તૈયાર કરવી પડે. કારણ કે પ્રશ્ન પૂછાય ત્યારે એવો પૂછાય, ઉદાહરણ તરીકે પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો. તો એનો અર્થ એવો થાય કે પ્રમેયની શરૂઆત તમારે અહીંથી થશે. પ્રમેય 6.9 એ ના લખો તો ચાલે, પણ પ્રમેય અને પછી આજે અત્યારે મેં હાઇલાઇટ કર્યું છે લંબચોરસ, એમાં છે એ પ્રતિજ્ઞા કહેવાય. એટલે પ્રતિજ્ઞા પણ આપણે લખવી પડે, એનો એક માર્ક અલગથી હોય. બરાબર. સૂચના એવી આવે કે પાયથાગોરસના પ્રમેયનું પ્રમેય લખો અને સાબિત કરો, તો આપણે લખવું પણ પડે પ્રતિજ્ઞા અને સાબિત પણ કરવી પડે. કદાચ સૂચના એવી આવે કે પાયથાગોરસનું પ્રમેય સાબિત કરો, લખવાનું ના કે તો નહીં લખવાનું. બરાબર છે. પણ પ્રતિજ્ઞા આપણને આવડતી હોય, પૂછે અને આવડતી હોય તો એક માર્ક એનો મળે. એટલે આપણે એક માર્ક લેવાનો છે, એટલે આપણે પ્રતિજ્ઞા તૈયાર કરીશું. હવે ધ્યાન કરીએ. એટલે પાયથાગોરસની પ્રમેયની જે પ્રતિજ્ઞા હતી એને ઊંધી રીતે વિચારો, ઉલટું વિચારો તો એ પાયથાગોરસનું પ્રમેય છે. બરાબર. એટલે પ્રતિજ્ઞા તરફ ધ્યાન કરીશું. તો પ્રતિજ્ઞા છે પાયથાગોરસનું પ્રમેયનું પ્રતીક, એની વિધાન. ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટકોણ હોય. ફરીથી, ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. તો મિત્રો, તમે ધ્યાન કરો અહીંયા આગળ, તો એવું કહી શકાય કે આટલે સુધી છે હોય, એની આગળનું છે એ પક્ષ છે. એટલે પક્ષ આપણે કંઈક આવી રીતે બનાવી શકીએ. ત્રિકોણ એબીસીમાં કોઈ એક બાજુનો વર્ગ એટલે આપણે કોઈ એક બાજુ એસી લઈએ છીએ, એનો વર્ગ. બાકીની બે બાજુ છે એ બી અને બીસી, બે બાજુના વર્ગોના સરવાળા બરાબર, એટલે કે એ બી વર્ગ વત્તા બીસી વર્ગ લખાય. આટલું આપણને આપેલું છે, એ પક્ષમાં લખવાનું. અને સાબિત શું કરવાનું છે? તો આપણે સાબિત કરવાનું છે પહેલી બાજુ પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. પહેલી બાજુ કઈ હતી? એસી. એની સામેનો ખૂણો કયો? તો ખૂણો બી. એટલે સાધ્ય કંઈક આપણું આવું બને કે બી બરાબર 90° આપણે સાબિત કરવાનું છે. બરાબર છે. હવે બે ત્રિકોણો આવા બનાવી દેવાના એક જ માપના. બરાબર છે. એક ત્રિકોણ છે એબીસી અને બીજો ત્રિકોણ છે પીક્યુઆર. નિશાની પણ કરી દેવાની, અહીંયા દેખાય છે એવી. આનો અર્થ એવો થાય છે કે બે બાજુ અને વચ્ચેનો ખૂણો સરખા છે. બરાબર. આનો અર્થ ખરેખર એવો થાય કે આ એ બી અને પીક્યુ બરાબર છે, બીસી અને ક્યુઆર બરાબર છે. અને એ જ રીતે આગળ જોઈએ તો ખૂણો બી અને ખૂણો ક્યુ એવી રીતે છે. બરાબર. તો હવે આગળ સાબિતી. ત્રિકોણ પીક્યુઆર રચો જેમાં
ખૂણો ક્યુ કાટખૂણો હોય તથા PQ બરાબર AB અને QR બરાબર BC હોય. ફરીથી સાબિતીમાં પહેલું વિધાન, ત્રિકોણ PQR રચો જેમાં ખૂણો ક્યુ કાટખૂણો હોય તથા PQ બરાબર AB અને QR બરાબર BC. ફરી હું આકૃતિ તરફ લઈ જાઉં છું તમને. તો પક્ષની અંદર આપણને આટલું આપ્યું છે આ ત્રિકોણ, બરાબર. હવે વાત શું કરી કે ખૂણો Q90નો બનાવો જેમાં PQ બરાબર AB થાય અને QR બરાબર BC થાય એવા બે બિંદુઓ P અને R પસંદ કરવાના. હવે આગળ, હવે ત્રિકોણ PQRમાં ખૂણો Q કાટકોણ છે એટલે કે એનું માપ 90° છે, એટલે Q બરાબર 90 છે. જો Q બરાબર 90 હોય તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરો એટલે એની સામેની બાજુ કર્ણ કહેવાય. ખૂણા Qની સામેની બાજુ PR કહેવાય, એ કર્ણ કહેવાય. તો એનો અર્થ એ કે PRનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓ PQ અને QRનો વર્ગ, બરાબર. એટલે કે થઈ જાય PRનો વર્ગ બરાબર PQ વર્ગ વત્તા QR વર્ગ. હવે બરાબર ધ્યાન કરો તો PQ બરાબર AB છે એટલે અહીંયા આગળ આપણે PQની જગ્યાએ AB લખી શકીએ. PQ બરાબર AB છે એટલે આપણે આ PQ છે એની જગ્યાએ AB² લખાય અને QR બરાબર BC છે એટલે QRની જગ્યાએ BC લખાય, બરાબર છે. હવે અહીંયા આગળ પરિણામ નંબર 1 આપી દઈએ છીએ આને, એટલે આપણને પરિણામ 1 મળ્યું, PRનો વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ, બરાબર. હવે આપણે પક્ષની અંદર આ વિધાન લખેલું હતું, AC નો વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ, અને અત્યારે જોઈએ તો આપણે PRનો વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ થઈ ગયું આ રીતે. હવે બંનેમાં જમણી બાજુ જુઓ, પરિણામ 1 અને 2માં, આ પરિણામ 1 છે, આ પરિણામ 2 છે. એમાં તમે જુઓ તો જમણી બાજુમાં AB વર્ગ વત્તા BC વર્ગ છે, બંનેમાં સરખું છે એટલે એમની ડાબી બાજુ પણ સરખી થાય. એટલે એનો અર્થ એ થયો કે પરિણામ 1 અને 2 પરથી AC વર્ગ બરાબર PR વર્ગ અને બંનેનું વર્ગમૂળ લઈએ તો AC બરાબર PR થાય, બરાબર છે. હવે આગળ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRમાં તો આપણને પહેલેથી જ ખબર છે કે AB બરાબર PQ, BC બરાબર QR અને AC બરાબર PR અત્યારે ઉપર સાબિત કર્યું તે. તો એક ત્રિકોણ ABCની 3 બાજુઓ બીજા ત્રિકોણ PQRની 3 બાજુ સાથે એકરૂપ છે એટલે એવું કહેવાય કે એકરૂપતાની બાબા શરત મુજબ બંને ત્રિકોણો એકરૂપ છે, એટલે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR, બરાબર. એટલે બરાબર ધ્યાન આપજો, અહીંયા આપણે સાબિત કર્યા બે ત્રિકોણો એકરૂપ છે. હવે સંગતતા પરથી એવું કહેવાય કે વચ્ચેનો ખૂણો B છે, વચ્ચેનો ખૂણો Q છે એટલે ખૂણો B બરાબર ખૂણો Q કહેવાય, બરાબર. કેમ તો બંને ત્રિકોણો એકરૂપ છે એટલે એના અનુરૂપ અંગો એકરૂપ થાય. પરંતુ ખૂણો Q બરાબર તો 90 છે. આપણે શરૂઆતમાં જ સાબિતી લખી, મેં પહેલી જ લાઈનમાં લખ્યું છે ખૂણો Q 90નો દોરો, બરાબર. જો ખૂણો Q 90 હોય અને B અને Q બે ખૂણા સરખા હોય તો એનો અર્થ એ કે ખૂણો B પણ 90 થાય. જે સાધ્ય છે, સાબિત કરવાનું હતું તે આવી ગયું. એટલે એવું કહેવાય કે અહીંયા આગળ પ્રમેય પૂરો થઈ ગયો. હવે આગળ લખવાની જરૂર નથી. આટલું લખો એટલે પૂરેપૂરા 4 માર્ક આપણને મળે, બરાબર. જેટલા માર્કનું પૂછાયું હોય એટલા પૂરેપૂરા મળી જાય. જનરલી 4 માર્કમાં પૂછાય છે આ પ્રશ્નો. હવે આગળ ધારો કે ત્રિકોણ ABCમાં AC એ સૌથી મોટી બાજુ છે તો નિયમ નંબર 1 અથવા ગુણધર્મ નંબર 1, જો AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ તો ખૂણો B કાટકોણ છે એટલે કે 90 છે અને ABC કાટકોણ ત્રિકોણ છે. બીજો નિયમ, જો AC વર્ગ એટલે કે કર્ણનો વર્ગ ગ્રેટર ધેન AB વર્ગ વત્તા BC વર્ગ તો ખૂણો B 90 કરતાં મોટું માપ હોય અને એવું હોય તો ત્રિકોણ ABC ગુરુકોણ કહેવાય.
ત્રીજો નિયમ, જો એસીનો વર્ગ લેસ ધેન એસીનો વર્ગ લેસ ધેન AB વર્ગ વત્તા BC વર્ગ, તો ખૂણો બી લેસ ધેન 90 અને ત્રિકોણ ABC લઘુકોણ છે. લેસ ધેન 90 એટલે કે બીનું માપ, ખૂણા બીનું માપ 90 કરતાં ઓછું હોય. ગ્રેટર ધેન 90નો મતલબ બીનું માપ 90થી વધારે હોય. બરાબર છે. આ નિયમો આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે, ઉપયોગી છે. બરાબર છે. હવે પાયથાગોરસ પ્રમેય પર આધારિત કેટલાક અગત્યના પરિણામો. આ અમુક રાઇડરમાં આવે છે અને અમુક વખતે દાખલાની અંદર ઉપયોગી થાય છે, એટલે આપણે જોઈ લઈએ. પહેલું, ત્રિકોણ ABCમાં જો AD મધ્યગા હોય તો AB વર્ગ વત્તા AC વર્ગ બરાબર 2 કૌંસમાં AD વર્ગ વત્તા BD વર્ગ કૌંસ પૂરો. આ પહેલું છે, એને એપોલોનિયસનો પ્રમેય કહેવાય છે. બરાબર. બીજો નિયમ, ત્રિકોણ ABCમાં જો AD BE અને CF મધ્યગાઓ હોય તો 3 કૌંસમાં AB વર્ગ વત્તા BC વર્ગ વત્તા CA વર્ગ કૌંસ પૂરો બરાબર 4 કૌંસમાં AD વર્ગ વત્તા BE વર્ગ વત્તા CFનો વર્ગ કૌંસ પૂરો. એટલે કે 3 કૌંસમાં બાજુઓના વર્ગોનો સરવાળો અને જમણી બાજુમાં બરાબર 4 કૌંસમાં મધ્યગાઓના વર્ગોનો સરવાળો. ત્રીજો નિયમ નંબર, ત્રિકોણ ABCમાં જો ખૂણો બી ગુરુકોણ હોય તથા AD વેધ હોય તો AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ વત્તા 2BC ઇન્ટુ BD. અને પછીનો નિયમ 3 પછી 4. તો ચોથા નિયમમાં નિયમ નંબર 4, ત્રિકોણ ABCમાં જો ખૂણો બી લઘુકોણ હોય તથા AD વેધ હોય તો AC વર્ગ વત્તા AB વર્ગ AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ માઇનસ 2BC ઇન્ટુ BD. મિત્રો ધ્યાન કરો તમે તો આ સૂત્ર અને આ સૂત્ર બંને લગભગ સેમ છે, ખાલી અહીંયા આટલો ફેર છે. અહીં પ્લસ છે ને અહીંયા માઇનસ છે, બાકીનું બધું એનું એ જ છે. એટલે કે ગુરુકોણ હોય તો પ્લસ 2BC ઇન્ટુ BD આવે અને લઘુકોણ હોય તો માઇનસ 2BC ઇન્ટુ BD આવે. તો આટલું ધ્યાનમાં રાખીશું. મિત્રો ખાસ સમજી લેજો. સૂચન કે પ્રમેય છે જેટલા પણ મેં અહીંયા બતાવ્યા છે એ બધા જ તમારે લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. બરાબર. પરીક્ષા વખતે જેટલો અભ્યાસક્રમ કટ થઈ ગયો છે એટલો ધ્યાનમાં રાખીને એટલો બાદ કરીને તૈયાર કરવાનું, જેથી ઓછી મહેનતમાં વધારે માર્ક મળે. અને ગણિતની નોટમાં તમારે જેટલું તમે લખશો એટલું તમારા ફાયદા માટે છે, બીજું કંઈ કામ તો છે નહીં. બરાબર છે. તો આગળનો અભ્યાસક્રમ આપણને આવડે. પરીક્ષાનો મુદ્દો એટલા માટે તૈયારી કરીએ ત્યારે આપણે 30% કાપીને તૈયારી કરવાની, એટલો ટાઈમ આપણો વેસ્ટ ના જાય. બરાબર. પણ એક બીજા સાથે લિંક મળતી હોય એટલે અમુક વસ્તુ આપણે ઓમિટ કરી નાખીએ તો આગળની વસ્તુ ના આવડે. એટલે જેમ જેમ સમય મળે એમ તૈયાર કરતા રહેવું. પરીક્ષા વખતે જે 70% ગયું છે એટલું તૈયાર કરવાનું. બરાબર છે. એટલે અમે અમારા તરફથી પૂરેપૂરું ચલાવીએ છીએ, તમને પૂરેપૂરું આવડે એનું ધ્યાન રાખીએ છીએ. માત્ર પરીક્ષાનો મુદ્દો એવો છે કે એમાં 30% અભ્યાસક્રમ કટ થશે અને બાકીનો 70% પૂછાશે. બરાબર છે. તો ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી પ્રણામ. અસ્તુ. દરેક વિદ્યાર્થી પોતપોતાની તબિયત સાચવે.